આજે બંધારણ દિવસ છે અને ભારતનું ચૂંટણી પંચ અને ભારતની સરકાર ભારત દેશના નાગરિકો સાથે એક ષડયંત્ર કરી રહ્યું છે। તેઓના નામ કાપવાનો, તેઓના મતાધિકાર છીનવવાનો અને આ મતાધિકાર છીનવી અને તેઓની મનચાહી સરકાર લાવી અને ભારત દેશને ફરીથી ગુલામ બનાવવા માટેની એક ષડયંત્ર કરી રહ્યા છે। ત્યારે આજે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી સુરતના મુખ્ય ચૂંટણી કમિશનર પાસે આવી છે અને જે રીતનું અત્યારે 20 દિવસ થઈ ગયા કામગીરી થઈ છે, 50% ની અંદર થઈ છે, યાની કે 50% લોકોના મત અધિકાર છીનવાઈ રહ્યા છે। ત્યારે અમે આ રજૂઆત કરવા આવ્યા છે કે સુરત શહેરનો કે ભારત દેશનો એક પણ નાગરિકનો મત અધિકાર છીનવાશે તો અમે અમારા બાબા સાહેબ આંબેડકરે અમને આપેલા અધિકાર, ભારતના બંધારણના અધિકાર ને જો છીનવવાની અમારા અધિકાર છીનવવાની કોઈ પણ કોશિશ કરશે તો ભારત દેશનો નાગરિક રોડ પર આવશે અને તમારે ગાડી છોડવી પડશે, સરકાર છોડવી પડશે। જે રીતે BLO ને કામગીરી સોંપવામાં આવી છે કે તમે ઘરે ઘર જઈને ફોર્મ ભરો, તેઓ ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી ધારાસભ્યો અને ચૂંટાયેલા લોકોને ઈશારે કામ કરી રહ્યા છે। ભારત દેશના ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદીના ઈશારે કામ કરી રહ્યું આ ચૂંટણી પણ લોકોનો મત અધિકાર છીનવવા માટે તમામે તમામ કોશિશ કરી રહ્યું છે, પણ કોંગ્રેસ પાર્ટી આ કોશિશ એમની શક્ય થવા દેશે નહીં। એના માટે ભારત દેશની જનતા રોડ પર આવશે।